નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ આશ્રમ શાળામાં આવેલી શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, શ્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ, શામળાજી તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી માધ્યમિક આશ્રમ શાળા, જે સોનક તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી ખાતે આવેલી છે મિત્રો, જેમાં વિવિધ વિષયોના શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, મદદનીશ કમિશનર શ્રી મોડાસા, જિલ્લા અરવલ્લીના જે પત્ર ક્રમાંક અંતર્ગત જે એનઓસી મળેલું છે મિત્રો 2096 થી 2101 તારીખ 29/11/2024ના પત્ર ધોરણ 9 થી 10 માટે શિક્ષણ સહાયક 2 જગ્યા માટેની ભરતી કરવા માટે એનઓસી મળેલું છે। તેના અનુસંધાને નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, શિક્ષણ સહાયકની જગ્યા મિત્રો અહીંયા બિન અનામત કેટેગરી માટે ગણિત અને વિજ્ઞાન વિષય માટે છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએડ ટાટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા રોસ્ટર ક્રમ મુજબ અહીંયા એક જગ્યા છે, તેમજ હિન્દી અને ગુજરાતી ભાષાના વિષય માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે। રોસ્ટર ક્રમાંક 2 મુજબ બિન અનામત કેટેગરી માટે બીએ બીએડ ટાટ 1 પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। શરતોની વાત કરીએ મિત્રો તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 10ની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે। તારીખ 18 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। વર્તમાન પત્રમાં પસંદગી પામેલ કર્મચારીને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય, કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાહેંધરી આપવાની રહેશે। સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। જાહેરાત પ્રસિદ્ધની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ તેવા જે ઉમેદવારો છે તે જ અહીંયા અરજી કરી શકશે મિત્રો। ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારે અરજીની એક નકલ આરપીએડીથી આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા, ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાનું રહેશે મિત્રો। અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો। આચાર્ય શ્રી માધ્યમિક શાળા સુનક, મૂ પોસ્ટ સુનક, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, પિનકોડ 383250 પર તેમજ અહીંયા સંચાલક સંસ્થાનું પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। તેમજ એક અરજી છે તે આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળા, જે ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા અંતર્ગત પણ મોકલવાની રહેશે મિત્રો। જે જાહેરાતના 10 દિવસની અંદર મિત્રો અરજી મોકલવાની રહેશે। તમે જોઈ શકો છો 18 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। રજિસ્ટર પોસ્ટ એડીથી અહીંયા અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ। આગળ વાત કરશું બીજી એક આશ્રમ શાળામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું શ્રી આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડિયા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, જે ફૂલપોરા તાલુકો ઝાલોદ માટે મદદનીશ કમિશનર શ્રી દાહોદ અંતર્ગત મિત્રો 9387 થી 9389 9390 થી 92 સુધીનું જે 16/3/2023થી એનઓસી મળેલું છે, જે અન્વયે મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે શિક્ષણ સહાયક માટેની। તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં 14 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં અંગ્રેજી વિષયના શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી માટે, જેમાં બીએડ તેમજ ટાટ 1 પાસ થયેલા હોય તેમજ આચાર્ય માટેની પણ જગ્યા છે મિત્રો। આચાર્ય માટેની લાયકાતની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। નોંધાયેલી શાળામાં આચાર્ય તરીકેનું નિમણૂક માટેની લાયકાત કોઈ વ્યક્તિની નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈપણ વિષયમાં અનુસ્નાતક સાથે બીએડ અથવા તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈપણ વિષયમાં સ્નાતક સાથે એમએડ અથવા તો રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ તે સમકક્ષ પદવી ધરાવતા હોય અને નોંધાયેલી ગ્રાન્ટીનેડ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવાનો નિરીક્ષણનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા કોઈપણ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણવામાં આવતા વિષયો પૈકી કોઈપણ વિષયમાં સ્નાતક સાથે બીએડ અથવા તો રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ સમકક્ષ લાયકાત હોય અને રજિસ્ટર ગ્રાન્ટીનેડ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવાનો નિરીક્ષણનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતા હોય તે સિવાય તેને આચાર્ય તરીકે નિમી શકાશે નહીં મિત્રો। તેમજ તમે જોઈ શકો છો જે અહીંયા એચમેટ તેમજ ટાટ પાસ થયેલા હોવા જોઈએ। હાયર સેકન્ડરી માટેની કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા ઉપરોક્ત મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો
જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર અરજી મળી રહે તે મુજબ નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ અરજી કરવાની રહેશે મિત્રો. અધૂરી વિગતોવાળી તેમજ નીતિ નિયમો તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો. તેમજ અધૂરી જે વિગતોવાળી તેમજ સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ છે મિત્રો તે અમાન્ય રહેશે. નિમણૂક પામેલ ઉમેદવારોને સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નીતિ નિયમો તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર અહીંયા પગાર મળવાપાત્ર થશે. તેમજ નિવાસી આશ્રમ શાળા હોવાથી આશ્રમ શાળાના સ્થળે 24 કલાક ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે. અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે મિત્રો. શ્રી આદિવાસી યુવક સેવા સંઘ, ચિત્રોડિયા ગામડી રોડ, પંચશીલ સોસાયટીની સામે, ચાલોદ, તાલુકો ચાલોદ, જિલ્લો દાહોદ, પિનકોડ 389170 પર જાહેરાતના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી.